Hello students, hope you all are doing well. See, previously આપણે માઇક્રો ઇકોનોમિક્સનું યુનિટ 4 માર્કેટ સ્ટ્રક્ચર જે છે એની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું થોડુંક એવું પાર્ટ, બરાબર. પ્રીવિયસ સેશનની અંદર તમે અલ્ટિમેટલી જો યુટિલિટી એનાલિસિસ એની અંદર જે માર્કેટનો પાર્ટ આવતો હતો એના માટે આપણે ડિસ્કસ કરેલું છે. Now we are discussing particular that unit number 4 market structure, બરાબર. ઇફેક્ટિવ વેની અંદર માર્કેટ સ્ટ્રક્ચર ડિસ્કસ કરવાનું છે, જેમાં તમે અલ્ટિમેટલી ટાઈપ્સ ઓફ ડિફરન્ટ માર્કેટ સ્ટડી કરશો. મોનોપોલિસ્ટિક, મોનોપોલી, ઓલિગોપોલી, મોનોપસોની, ડિઓપોલી, બરાબર. આવા અલગ અલગ પ્રકારના માર્કેટ્સ જે છે એ તમારે ડિસ્કસ કરવાના છે વિથ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇટ્સ મિકેનિઝમ, બરાબર. દરેક માર્કેટ જે છે એનું પોતાનું આગવું મહત્વ હોય છે કોઈ પણ ઇકોનોમીની અંદર, બરાબર. સો એ પ્રકારે ડિસ્કસ કરવાનું છે. બીજી એક વસ્તુ, તમને આખા માર્કેટ સ્ટ્રક્ચરની અંદર એક જ પેરામીટરથી જે છે એ માર્કેટ સિનારીઓ અને માર્કેટનું ઇક્વિલિબ્રિયમનું લેવલ આપેલું છે કે જેના માટે યુ હેવ ટુ મેક નોટ્સ વોલ્યુન્ટરીલી, બરાબર, કે જેના માટે તમારે વોલ્યુન્ટરીલી નોટ્સ બનાવવાની રહેશે. ફાઇન. માર્કેટ સ્ટ્રક્ચરની અંદર પ્રીવિયસ સેશનની અંદર તમને ખાલી સિનારીઓ મેં તમને આપેલો હતો, જેની અંદર આપણે ખાલી બે વસ્તુ ડિસ્કસ કરેલી હતી, મોનોપોલી એઝ વેલ એઝ મોનોપોલિસ્ટિક, બરાબર, કે જે અલ્ટિમેટલી યુટિલિટીના પાર્ટ તરીકે તમને એક નાનો કોન્સેપ્ટ આપેલો હતો. નાઉ વી આર ડિસ્કસિંગ ધી હોલ થિંગ. ફાઇન. જોઈ લઈએ શું કહે છે મિનિંગ ઓફ માર્કેટની અંદર. ફર્સ્ટ તમને કીધું છે કે જનરલ સેન્સની અંદર માર્કેટ એવી જગ્યા કહેવાય છે કે જ્યાં તમે વસ્તુઓ અને સેવાઓ જે છે એનું બાઇંગ અને સેલિંગ કરી શકો છો, બરાબર, કે જ્યાં તમે ગુડ્સ અને સર્વિસીસનું બાઇંગ સેલિંગ કરી શકો છો, વસ્તુઓ અને સેવાઓનું. જનરલ સેન્સમાં એને આ લોકો માર્કેટ કહે છે. ઓબ્વિયસલી તમને ઘણી વખત એવા પ્રશ્નો થતા હશે કે મેડમ સેવાઓનું પણ બાઇંગ સેલિંગ હોય. યસ, વોટ એવર ધી સર્વિસીસ યુ આર અક્વાયરિંગ ઇન ટર્મ્સ ઓફ બેન્કિંગ સર્વિસીસ, રેસ્ટોરન્ટ્સ એઝ વેલ એઝ હોસ્પિટાલિટી એન્ડ ઓલ ધીસ થિંગ્સ that are known as the services and we are buying and selling the services actually. Fine. સો સર્વિસીસનું બાઇંગ સેલિંગ પણ આપણે આગળ જતાં જે માર્કેટ સ્ટ્રક્ચર છે એની અંદર ડિસ્કસ કરશું. બટ ધ થિંગ ઇઝ દેટ કે હા, સર્વિસીસનું પણ સેવાઓનું પણ વેચાણ અને ખરીદી થઈ શકે છે અને થતી પણ હોય છે માર્કેટમાં, અને તમે એ વસ્તુઓ કરો પણ છો. ઇટ્સ જસ્ટ દેટ કે યુ ડોન્ટ ગેટ દેટ આઈડિયા. તમને એનો આઈડિયા નથી હોતો, એ અલગ વસ્તુ છે, બરાબર. હું તમને ખાલી એક નાનું એવું એક્ઝામ્પલ આપું છું. વસ્તુ માટે તો નથી કહેતી, કારણ કે તમને ખબર છે કે તમે વસ્તુઓ જે જોઈ શકો છો, અડી શકો છો, કે જે માર્કેટની અંદર તમે ખરીદો છો અને વેચો પણ છો. બટ ધ સર્વિસીસના કેસમાં હું તમને એક વસ્તુ કહું કે તમે રેસ્ટોરન્ટની અંદર જાઓ છો, બરાબર, અને ત્યાં જઈને તમે કંઈ ફૂડ ઓર્ડર કરો છો, તો નો ડાઉટ ફૂડ જે તમારી પાસે આવે છે દેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ, બટ તમને એ ફૂડ પ્રિપેર કરીને એ લોકો આપી જાય છે વિથ, એ લોકો તમારા ટેબલ સુધી તમને સર્વ કરી જાય છે, બરાબર. પછી તમે જમી લ્યો છો ત્યારે તમને ફિંગર બાઉલ ને એવી બધી વસ્તુઓ આપે છે અને તમને સર્વ પણ કરી આપે છે. દેટ ઇઝ ધી સર્વિસીસ એન્ડ યુ આર નોટ પેઇંગ ફોર દેટ પર્ટિક્યુલર ફૂડ, યુ આર પેઇંગ ફોર દેટ સર્વિસીસ, બરાબર. તમે એ સર્વિસીસ જે છે એ લેવા માટે તમે પે કરો છો. ફાઇન. સો હિયર આવી ગયો પોઈન્ટ તમારો કે જ્યાં ખરીદ વેચાણ થાય છે વસ્તુઓનું કે સેવાઓનું, બરાબર, સેવાઓનું ખરીદ વેચાણ, રાઈટ. સો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે. અને લેટ અસ ડિસ્કસ ઇન ઇકોનોમિક સેન્સ. ઇન ધ ઇકોનોમિક્સ ધ માર્કેટ હેઝ અ સ્પેશિયલ મિનિંગ. ઓબ્વિયસલી ઇકોનોમિક્સની અંદર માર્કેટને એક સ્પેશિયલ પ્લેસ તરીકે કન્સિડર કરે છે, બરાબર. બટ એના એક સ્પેશિયલ જગ્યા છે, પણ એને કોઈ સ્પેસ તરીકે કે પ્લેસ તરીકે કન્સિડર નથી કરવામાં. આપણે માર્કેટ એટલે શું સમજીએ તો કે માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાઓ તો તમે ગુંદાવાડીને, ધર્મેન્દ્ર રોડને એવી બધી વસ્તુઓને માર્કેટ કન્સિડર કરો છો. કોઝ ઇટ ઇઝ ધી ફિઝિકલ પ્લેસ વેર એકચ્યુઅલી યુ આર બાઇંગ એન્ડ selling the things and when you can contact to your seller or contact to your customers and you can even physically watch them, બરાબર. આ પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે જોવા જાઓ તો ઇકોનોમિક્સ કોઈ પણ જગ્યાને માર્કેટ કહેતું નથી. સેકન્ડલી, ધ બાયર એન્ડ સેલર આર નોટ એક્સપેક્ટેડ ટુ રિમેન ફેસ ટુ ફેસ. એ લોકો ઇકોનોમિક સેન્સની અંદર માર્કેટમાં બાયર્સ અને સેલર્સને ફેસ ટુ ફેસ પણ કન્સિડર નથી કરતા. અને આનું બહુ સરસ ઉદાહરણ તમે આગળ જતાં જોશો ઇન્ટરનેશનલ માર્કેટના ટર્મ્સમાં, કે જ્યાં તમે ખાલી પાર્ટીઝ જોડે કોન્ટેક્ટ કરતા હોવ છો અને પાર્ટીઝ જોડે
એની પાસેથી તમે ઓર્ડર લ્યો છો કે એને ઓર્ડર આપો છો, એન્ડ યુ આર ગેટિંગ ધી થિંગ્સ થ્રુ ધી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રોસેસીસ, કે જ્યાં તમે ફેસ ટુ ફેસ ક્યાંય પણ બાયરને નથી જોતા, યસ ઓર નો? અને તમે કોઈ ફેસ ટુ ફેસ માર્કેટની અંદર વસ્તુઓ લેવા પણ નથી જતા, બરાબર છે ને? બરાબર. શું એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ઇકોનોમિક્સના સેન્સની અંદર માર્કેટ પ્લેસ આપેલું છે કે એમાં કે એ લોકો ફિઝિકલ પ્લેસ પણ નથી જોતા અને એવું પણ નથી માનતા કે બાયર અને સેલર્સ જે છે એ એકબીજાને ફેસ ટુ ફેસ મળતા હોય. પણ અત્યાર સુધી તમે બજાર વ્યવસ્થા એ જ વસ્તુને જોયેલી છે કે જેમાં તમે ખરીદી કરનાર અને વેચાણ કરનાર બંને પાર્ટીઝને સામસામે જુઓ પણ છો અને વસ્તુઓને પણ જુઓ છો, બરાબર. શું એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આગળ સમજશું કે ઇકોનોમિક્સ શું કામ નથી લેતું? તો મેં તમને એક ઉદાહરણ આપી દીધું, કેમ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે ક્યાંય કદાચ ફેસ ટુ ફેસ નથી જ જોતા તમારા ક્લાયન્ટને કે કસ્ટમરને, સ્ટીલ યુ આર ડીલિંગ વિથ ધેમ, બરાબર. ડીલિંગ વિથ ધેમ, તમે એ લોકો સાથે ડીલિંગ કરો પણ છો ને, ઇમ્પોર્ટ એક્સપોર્ટની એક્ટિવિટી પણ કેરી કરો છો. ફાઇન. હવે તમને જે છે એ બહુ જ જાણીતા ઇકોનોમિસ્ટ લોકો, બરાબર, કે જેણે અલ્ટિમેટલી એક્સચેન્જ અને પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ટ્રીબ્યુશન આપેલું છે ઇકોનોમિક્સની અંદર, એવા બે ઇકોનોમિસ્ટ કોર્નોટ અને સેડવિક, એ બંનેની ડેફિનેશન તમારે સ્ટડી કરવાની છે. લેટ મી ટેલ યુ વાય વી આર સ્ટડીંગ ધીઝ ડેફિનેશન્સ, કોઝ યુ હેવ ટુ particularly explain these definitions in your examination or we can say that in your papers, બરાબર. તમારે પેપરની અંદર આવી ડેફિનેશન્સ પૂછાય છે ને એ તમારે એક્સપ્લેન કરવાની રહે છે, બરાબર. એક વસ્તુ ફરી પાછી કહી દઉં છું કે ડેફિનેશન્સ જે છે એ તમારો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ નથી, તો એને તમારી રીતે ઢાળવાની ટ્રાય નહીં કરતા, બરાબર. યુ હેવ ટુ રાઇટ ડાઉન વર્ડ બાય વર્ડ, તમારે જેવી રીતે આપેલી છે એઝ ઇટ ઇઝ જ જે છે એ યાદ રાખીને લખવાની છે. ફરી પાછું કહું છું કે ગોખવાની મેથડ જે છે એ કાઢી નાખજો, બરાબર. કોઝ એ વસ્તુ કંઈ વર્કઆઉટ નથી કરતી નોર્મલી. કોર્નોટ અને સિડવિકે બંને ડેફિનેશન આપેલી છે, જોઈ લઈએ કોર્નોટ શું કહેવા માંગે છે. માર્કેટ ઇઝ નોટ અ પર્ટિક્યુલર પ્લેસ વેર થિંગ્સ આર બોટ એન્ડ સોલ્ડ, બટ હોલ ઓફ એની region in which buyers and sellers are in such a free intercourse with one another that prices of the same goods tend to equality easily and quality. તમને એમ થતું હશે કે મેડમ આની અંદર તો બહુ બધા અઘરા શબ્દો છે, આને સમજવી કેમ? તમે તો પહેલાં બી એમ કીધું હતું કે ભાઈ પ્લેસ જે છે એને ઇકોનોમિક્સની અંદર લેવામાં નથી આવતું, તો એ તો આ સર પણ કહે છે, કોર્નોટ સર પણ તો આને કેવી રીતે સમજવું? લેટ અસ મેક ધી પાર્ટ્સ ઓફ પર્ટિક્યુલર ડેફિનેશન, બરાબર. ચાલો એના કટકા કરી નાખીએ એટલે આસાની રહે તમને સમજવામાં. ફર્સ્ટ જ એને કહી દીધું કે માર્કેટ ઇઝ નોટ અ પર્ટિક્યુલર પ્લેસ વેર થિંગ્સ આર બોટ એન્ડ સોલ્ડ. ઓબ્વિયસલી માર્કેટને ઇકોનોમિક્સ ક્યાંય પણ કન્સિડર નથી કરતું, તો ઇકોનોમિસ્ટ લોકો કે જેણે આ સ્ટડી કરેલું હોય એ વસ્તુ પણ ક્યારેય ફિઝિકલ પ્લેસને માર્કેટ કન્સિડર કરતા હોતા નથી. તો શું કહે છે? બટ ધી હોલ ઓફ એની region in which buyers and sellers are in such a free intercourse with one another, બરાબર. એ લોકો જે છે એ ફ્રી ઇન્ટરકોર્સની અંદર કોઈ પણ એક રિજિયનની અંદર, કોઈ પણ એક વિસ્તારની અંદર આવતા હોય છે અને આ વિસ્તાર જે છે એ તમારા લોકલ માર્કેટથી લઈને ઇન્ટરનેશનલ માર્કેટ સુધીનું ગમે તે હોઈ શકે, બરાબર. આ વિસ્તાર જે છે એ ગમે તે વસ્તુ હોઈ શકે ને હવે તો તમે આની અંદર ઈ બિઝનેસીસને, ઈ કોમર્સને પણ લઈ શકો છો, ઈ માર્કેટ્સને પણ લઈ શકો છો. ફાઇન. જ્યાં તમે એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી ડે ટુ ડે બેઝિસ ઉપર પણ કદાચ વસ્તુઓ ઓર્ડર કરીને મંગાવો છો, ત્યાં તમને ખબર છે કે તમારો સપ્લાયર કોણ છે, હુ ઇઝ ધી સેલર ઓફ યોર પર્ટિક્યુલર પ્રોડક્ટ, બરાબર. તમે તો ખાલી એક સપ્લાય ચેન મેનેજમેન્ટના ભરોસે કે એના આધારે જે છે એ માર્કેટની અંદર બાઇંગ સેલિંગ કરો છો. સ્ટીલ ધીઝ માર્કેટ્સ આર રનિંગ ઇફેક્ટિવલી ઇન પર્ટિક્યુલર એની ઇકોનોમી, બરાબર. તો આ માર્કેટ પર્ટિક્યુલરલી ચાલે જ છે ને ગમે તે ઇકોનોમીની અંદર, એ પણ ઇફેક્ટિવ વેની અંદર. અને ફિઝિકલ માર્કેટના કસ્ટમર્સ છે ને એના કરતાં વધારે અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટવાળા કસ્ટમર્સ લોકો હોય છે. સો એ બી એક વસ્તુ છે ને, ઇકોનોમિક્સ સાચે એ વસ્તુને કન્સિડર નથી કરતું કે કોઈ ફિઝિકલ પ્લેસ હોય છે, માર્કેટ પ્લેસ. ફાઇન. સો એ બી એક વસ્તુ છે, બટ એ લોકોએ એક એવા રિજનને કન્સિડર કર્યા છે, એક એવા વિસ્તારને કે જ્યાં હકીકતમાં ફ્રી ઇન્ટરકોર્સ છો, બરાબર. તમે ગમે તે રીતે ફ્રીલી તમારા સપ્લાયરનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા કસ્ટમરનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. ફાઇન. કે જ્યાં એ લોકોને ઇઝીનેસ રહે શેમાં? તો કે વસ્તુની જે છે એ પ્રાઇસ, એની ક્વોલિટી, એની ક્વિકનેસની અંદર,
બરાબર, કારણ કે એ બી એક વસ્તુ છે કે તમે જલ્દીથી જે છે એમ પહોંચી શકો તમારા કસ્ટમર સુધી, તમારા કસ્ટમર જલ્દીથી તમારા સુધી પહોંચી શકે. બીજી એક વસ્તુ એ છે કે કોઈ એક જ પ્રકારની વસ્તુઓ માટે, કોઈ એક જ પ્રકારની વસ્તુ માટે એની ઇક્વાલિટી ક્રિએટ કરવા માટે તમે ભેગા થાવ છો. ફાઇન. સો એ સેન્સની અંદર આપેલું છે ને. એ ઇક્વાલિટી એટલે શું? તો કે ભાઈ હું બીજા 5 જણાને મળેલું છું, એ લોકો મને આ પ્રાઇસ જ આપે છે, સો વી કેન નેગોશિએટ વિથ ધીસ પ્રાઇસ ઓનલી. બરાબર, આપણે એ પ્રાઇસ ઉપર જે છે એ બંને પાર્ટીઝ ડિસ્કસ કરીને આવી શકીએ. કારણ કે જરૂરી તો નથી ને કે તમે જે નિર્ણય સંભળાવો હોય તમારા સપ્લાયર કે તમારા કસ્ટમરને સાચો જ લાગતો હોય. ફાઇન. સો એના ઉપર વર્કઆઉટ કરવાની વાત કરે છે. હવે નેક્સ્ટ તમને કહે છે કે સિડવિકનું કહેવું એવું છે કે અ માર્કેટ ઇઝ ધી બોડી ઓફ પર્સન્સ in such a commercial relation that each can easily acquaint himself with the rates at which certain kinds of exchange of goods and services are from time to time made by others. ફરી પાછું તમને એવું લાગતું હશે કે મેડમ એક પણ શબ્દ આની અંદર સમજાતો નથી અને આને તો યાદ રાખવું પણ મુશ્કેલ છે. બટ ઇફ યુ કેન રિમેમ્બર ઇન ધી પાર્ટ્સ, તમે અમુક પાર્ટ્સની અંદર યાદ રાખી શકશો તો ઓટોમેટિકલી કનેક્ટ કરી શકશો. ફાઇન. સો તમારા માટે ઇઝીનેસ થોડીક એ પણ રહેશે કે તમે પાર્ટ્સની અંદર આ વસ્તુને જુઓ. ફર્સ્ટ શું કહે છે તો કે માર્કેટ એ જે છે એ કોઈ પ્લેસ નથી. તો શું છે તો કે અમુક પર્સન્સ જે છે, બોડી ઓફ પર્સન્સ, પછી એ ગમે તે બે જણા પણ હોઈ શકે ને ગમે તે ઇન્સ્ટિટ્યુશન પણ હોઈ શકે અને ઇવન ગમે તે ગવર્મેન્ટ્સ પણ હોઈ શકે. બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટને કહે છે કે માર્કેટ ઇઝ ધી બોડી ઓફ ધી પર્સન્સ, કે એ લોકો કોમર્શિયલ રિલેશનની અંદર અટેચ થયેલા હોય કે જે આસાનીથી અમુક પ્રકારના વસ્તુઓ કે અમુક પ્રકારની સર્વિસીસ જે છે એ ટાઈમ ટુ ટાઈમ એકબીજાને અવેલેબલ કરાવડાવી શકે. બરાબર. માર્કેટની અંદર જે બે વસ્તુ કમ્પોનન્ટ જે એસેન્શિયલ છે ને એ વસ્તુ એ જ છે કે બાયર્સ અને સેલર્સ હોવા જોઈએ. ખાલી સેલર્સથી માર્કેટનો બને, ખાલી બાયર્સથી માર્કેટનો બને. બરાબર. આ તમે જાણો છો અને આ હું પણ જાણું છું અને તમે પણ જાણો છો ને. આમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. બરાબર. સો આખી ડેફિનેશનનો કહેવાનો મતલબ એવો છે કે અમુક લોકો કે જે એકબીજા સાથે કોમર્શિયલ રિલેશનથી જોડાયેલા છે. કેવા કોમર્શિયલ રિલેશન? તો કે એકબીજાને જરૂરિયાત પડે ત્યારે, એટલે કે ટાઈમ ટુ ટાઈમ સર્વિસીસ અને ગુડ્સ, બંને વસ્તુઓ અને સેવાઓ બંને જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે, બંને એકબીજાને અવેલેબલ કરાવડાવી શકે. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી સિડવિક એવું કહે છે કે એને માર્કેટ કહી શકાય. એન્ડ યસ, ટ્રુલી વી આર ડીલિંગ ઇન ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ. આપણે સાચે ફિઝિકલ માર્કેટની અંદર જે છે અત્યારે તો ડીલિંગ નથી જ કરતા. પહેલાંના ટાઈમ પીરિયડની વસ્તુ અલગ હતી. ત્યારે તો લોકો પગપાળા એક ગામથી બીજા ગામ જતા. બરાબર. સો એ આખા સિનારીઓની વાત નથી કરતા, પણ કરન્ટલી જો જોવા જઈએ તો સાચે માર્કેટ કોઈ પ્લેસ નથી રહ્યું હવે. બરાબર. એવું કોઈ ફિઝિકલ પ્લેસ નથી કે જ્યાં તમે એક બાઉન્ડ્રીઝની અંદર બંધાયેલા હોય. ફાઇન. અત્યારે તમે બહારના કન્ટ્રીઝમાંથી વસ્તુઓ મંગાવી તો મંગાવી શકો છો આસાની. ફાઇન. સો એની અંદર કીધેલું છે. નેક્સ્ટ કહે છે કે ફંક્શન્સ. તમને છે ને 5 ફંક્શન્સ જે છે એ ડિસ્કસ કરેલા છે 1 લાઇનર્સ ઓર 2 લાઇનર્સની અંદર. જોઈ લઈએ કેવી રીતના કહે છે. તો કે ધ ફર્સ્ટ ફંક્શન ઓફ માર્કેટ ઇઝ ટુ બ્રિંગ ઓર ટુ કનેક્ટ બાયર એન્ડ સેલર્સ ફોર ધી એક્સચેન્જ એક્ટિવિટી ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી. બરાબર. પર્ટિક્યુલર મેનરની અંદર પહેલું ફંક્શન તો માર્કેટનું એ છે કે એ કનેક્ટ કરે છે એવી બે પાર્ટીઝને કે જેમાં એક પાર્ટીઝને કંઈક લેવાની ઈચ્છા છે ને બીજી પાર્ટીને વેચવાની. બરાબર. અથવા તો એક પાર્ટી પાસે વેચવા માટે વસ્તુ છે અને બીજી પાર્ટીને એ વસ્તુની જરૂરિયાત છે. સો બંને પાર્ટીઝ એટલે કે બાયર્સ અને સેલર્સને કનેક્ટ કરવામાં આવે છે વિથ ધી પર્ટિક્યુલરલી ડિરેક્ટ મેનર ઓર ઇનડિરેક્ટ મેનર. ઓબ્વિયસલી તમે જો કોઈ રિટેલર પાસેથી વસ્તુ લ્યો છો ધેન યુ આર નોટ ડિરેક્ટલી કનેક્ટેડ વિથ ધી મેન્યુફેક્ચરર. યસ ઓર નો? બરાબર ને. તમે કાંઈ સીધા હિન્દુસ્તાન યુનિલિવરે પહોંચી નથી જતા કે મને લક્સની 4 સાબુ જોઈએ છે. યસ ઓર નો? કારણ કે તમે રિટેલર પાસેથી લ્યો છો. સો એ ઇનડિરેક્ટ મેનર થઈ ગયું ને વાત આવે છે ડિરેક્ટ મેનરની. બરાબર. તો તમે જ્યારે પણ કોઈ બી રેસ્ટોરન્ટની અંદર જાઓ છો ઇટ ઇઝ ધી ડિરેક્ટ મેનર. ઓબ્વિયસલી રેસ્ટોરન્ટમાં જ તમે બેસીને જમી લ્યો છો. ફાઇન. સો ડિરેક્ટ મેનરની અંદર તમે સર્વિસીસ જે છે એ લ્યો છો. તો એ મેનરમાં કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે સેકન્ડ વન ઇઝ ધી ઇટ હેલ્પ્સ ટુ કંટ્રોલ પ્રાયર લેવલ ઓફ બાય પ્રોવાઇડિંગ sufficient supply of goods and to avoid this scarcity. Obviously
માર્કેટનું ફંક્શન હકીકતમાં તો એ છે કે એડિક્વેટલી માર્કેટમાં વસ્તુઓનો સપ્લાય હોવો જોઈએ, વેધર દે આર ધી ગુડ્સ ઓર દે આર ધી સર્વિસીસ. બરાબર, ગુડ્સ છે કે સર્વિસીસ, પણ એનો એક પ્રાયર કંટ્રોલ રહે છે કે માર્કેટમાં ક્યારે સ્કેર્સિટી ઊભી ન થાય અને એક્સેસ સપ્લાય પણ ઊભો ન થવો જોઈએ. એક્સેસ સપ્લાય માર્કેટની અંદર બહુ સસ્તાઈ લાવી દેશે ને સ્કેર્સિટી માર્કેટની અંદર બહુ મોંઘાઈ કે મોંઘવારી. બરાબર, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો સ્કેર્સિટી ન થવી જોઈએ અને એડિક્વેટ સપ્લાય રહેવો જોઈએ. ફાઇન, સો ઓટોમેટિકલી એ તમને પ્રાઇસ લેવલની અંદર હેલ્પફુલ થશે. ફાઇન, સો એ પણ એક માર્કેટનું ફંક્શન છે. નેક્સ્ટ તમને કહે છે કે એલિમેન્ટ ઓફ સ્પેક્યુલેશન ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધી માર્કેટ. એટ ધી ટાઈમ ઓફ ટુ પ્રાઇઝીસ ધ ટ્રેડર પરચેઝ ધી ગુડ્સ and sell them when the prices are rise, and in that way they get profit. કાંઈ બહુ રોકેટ સાયન્સ નથી, બહુ સીધી સાદી વસ્તુ છે કે હું જે વસ્તુ હોલસેલર પાસેથી લઈશ એના ઉપર થોડાક મારા પૈસા ચડાવીને જ એઝ અ રિટેલર હું કસ્ટમર્સને વેચીશ. બરાબર, ઓર એલ્સ કે એઝ અ હોલસેલર જે છે હું થોડીક સસ્તામાં તો વસ્તુ માંગીશ જ મેન્યુફેક્ચર પાસેથી. બરાબર, કારણ કે દરેક વ્યક્તિ પ્રોફિટ કમાવા અને દરેક વ્યક્તિ ઇકોનોમિક એક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કામકાજ કરતા હોય. સો ઓબ્વિયસલી માર્કેટનું કામ એ છે કે એ અલગ અલગ પાર્ટીઝ, વેધર દે આર ધી હોલસેલર્સ ઓર રિટેલર્સ ઓર યોર એન્ડ કસ્ટમર્સ ઓર એન્ડ કન્ઝ્યુમર્સ એન્ડ યુઝર્સ, એ બધાને જોડવાનું કામકાજ કરે છે. બરાબર, સો માર્કેટનું એક કામકાજ એ પણ છે. બીજું મેં તમને ઉપર કહી દીધું ને કે પ્રાઇસ જો છે એ સ્કેર્સિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જાય તો મોંઘી થઈ જાય છે વસ્તુની. બરાબર, વસ્તુઓ મોંઘી બની જાય છે અને જો બહુ એક્સેસિવ સપ્લાય તો સસ્તી થઈ જાય કે ભાઈ આ વસ્તુ તો મફતના ભાવમાં મળે છે. તમે સાંભળ્યું પણ હશે એ વાત. બરાબર, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે. નેક્સ્ટ કહે છે કે ઇન ધી વેલ ઓર્ગેનાઇઝડ માર્કેટ સેલર કેન ગ્રેબ ઓપોર્ચ્યુનિટી બાય પ્રોવાઇડિંગ સમ સ્પેશિયલ સર્વિસીસ લાઇક બેન્કિંગ, ઇન્સ્યોરન્સ સર્વિસીસ. બરાબર, સેલર જે છે એ ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટની અંદર જે છે ઓર્ગેનાઇઝડ માર્કેટની વાત કરે છે. અનઓર્ગેનાઇઝ માર્કેટમાં આવું કાંઈ હોતું નથી. તમને કહી દઉં કે અનઓર્ગેનાઇઝ માર્કેટ એટલે કેવા, તો કે સબ્જી મંડી જે છે અમુક વેઝની અંદર યાર્ડને તમે લઈ શકો છો, ત્યાંથી અનઓર્ગેનાઇઝ હોવાનું. નો ડાઉટ યાર્ડ ઉપર કંટ્રોલ હોય જ છે લોકલ ગવર્મેન્ટની સ્ટેટનું. બરાબર, બટ ધ થિંગ ઇઝ દેટ કે દે આર નોટ ધેટ મચ વેલ ઓર્ગેનાઇઝ. બરાબર, કે જ્યાં તમે પર્ટિક્યુલરલી ઇન્સ્યોરન્સ સર્વિસને તમે ઇન્સ્ટોલમેન્ટની સર્વિસીસ જે છે તમને મળે. શાકભાજીવાળા કંઈ તમને ઇન્સ્ટોલમેન્ટ કરીને ન આપે, આ પ્રેક્ટિકલ સિનારીઓ છે, આવી વસ્તુ તમને ખબર છે. બરાબર, સો એ અનઓર્ગેનાઇઝડ માની લો કે એક માર્કેટનો પાર્ટ છે. ફાઇન, સો ત્યાં તમને એવી કોઈ સર્વિસીસ ના મળે. જ્યારે બીજી વેલ ઓર્ગેનાઇઝ માર્કેટ હોય તો એમાં તમને બેન્કિંગના ઇન્સ્ટોલમેન્ટ્સ એઝ વેલ એઝ ઘણી વખત જે છે અમુક વસ્તુની અંદર ઇન્સ્યોરન્સ પણ તમને આપવામાં આવતું હોય. ફાઇન, સો એ મેનરની અંદર કહે છે. નેક્સ્ટ કહે છે કે માર્કેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેજ ફોર એક્સચેન્જિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ અને સર્વિસીસના એક્સચેન્જ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફોર પ્રોડ્યુસર એન્ડ ફોર કન્ઝ્યુમર્સ માર્કેટ બિકમ્સ ધી બેકબોન ફોર ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી. ઇટ ઇઝ અ પ્લે હાઉસ ફોર પ્રોફિટ એન્ડ લોસ ઓફ ટ્રેડર્સ. બરાબર, બહુ ઇફેક્ટિવ મેનરની અંદર આખી ઇકોનોમીની એક્ટિવિટીને કહી દીધેલી છે કે જ્યાં બાયર્સ અને સેલર્સને એક બેકબોન મળી રહી પોતાની સર્વિસીસને ગુડ્સ જે છે એનો એક્સચેન્જ માટે, પ્રોફિટ માટે ટ્રેડર્સ લોકોને પ્લેટફોર્મ મળી રહે. બીજું કે માર્કેટ જે છે એ અલ્ટિમેટલી ઇકોનોમી માટે પણ અને પ્રોડ્યુસર્સને કન્ઝ્યુમર્સ માટે પણ એક બેકબોન સાબિત થઈ શકે છે. બરાબર, અલ્ટિમેટલી તમને એક વસ્તુ ચોખ્ખું કહી દઉં છું કે વોટ એવર ઇકોનોમિક એક્ટિવિટી વી આર ડુઈંગ ઇન ધી એની ઓફ ધી ઇકોનોમી, ધીસ ઇઝ ધી આઉટકમ ઓફ માર્કેટ. બરાબર, જ્યાં માર્કેટ એક્ટિવિટી છે ત્યાં તમે આ દરેક વસ્તુ જોઈ શકો છો. અને માર્કેટ એક્ટિવિટી તમારે ન જોવી હોય ને, પર્ટિક્યુલર વેલ ઓર્ગેનાઇઝડ માર્કેટની એવી બધી એક્ટિવિટી ન જોવી હોય ને, જ્યાં બધું અંધાધૂન ચાલતું હોય, તો તમે કોઈ પણ એકાદું સાવ બેકવર્ડ જે છે ને એ અંડર ડેવલપ્ડ કન્ટ્રી જે છે ને પકડી લો, એનું કેસ સ્ટડી તમે કરી શકો છો. સાવ અંડર ડેવલપ્ડ. બરાબર, પહેલાં તો ગૂગલની અંદર એવું સર્ચ મારી લેવું કે કઈ કન્ટ્રીની જીડીપી સાવ એટલે સાવ ઓછી છે. જે કન્ટ્રીની જીડીપી બહુ સાવ ઓછી હોય, નેગ્લેજિબલ હોય ને, અમુક વેઝમાં માઇનસની અંદર ગુડ્સ ને સર્વિસીસનું એક્સચેન્જ ચાલતું હોય ને, એ કન્ટ્રીને પકડી લો. યુ વિલ ગેટ ધી આઈડિયા કે ઇફ દેર ઇઝ નોટ માર્કેટ પ્લેસ એક્ટિવિટી ધેન તો પછી કેવી ખરાબ સિચ્યુએશન હોય છે ઇકોનોમીની. ફાઇન, સો આપણે માર્કેટનું પણ એક આગવું જે છે એ મહત્ત્વ છે, એનું ઇમ્પોર્ટન્સ છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે આપણે મિનિંગ, ડેફિનેશન્સ અને ફંક્શન્સ ડિસ્કસ કર્યા. બાકીનું જે કાંઈ પણ છે એ એક્સટેન્ડ અને ક્લાસિફિકેશન જે છે કમિંગ પાર્ટની અંદર ડિસ્કસ કરશું. અત્યારે આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.
મચ.